પરંતુ આજ ઠંડીની સાથે માવઠાએ રાજ્યમાં પ્રવેશ કર્યો છે। સાપુતારા અને ખાસ વલસાડમાં વાતાવરણમાં એવો પલટો આવ્યો કે વરસાદી વાતાવરણ સર્જાઈ ગયું ને આહલાદક દ્રશ્યો સર્જાયા। જો કે આ ફૂલગુલાબી ઠંડીવાળા આહલાદક દ્રશ્યો નહોતા, પરંતુ માવઠાના આહલાદક દ્રશ્યો હતા અને આજ માવઠાના કારણે જે ખેડૂતો છે ખાસ તે અત્યારે ચિંતિત જોવા મળી રહ્યા છે। હવામાન વિભાગ દ્વારા અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ આગાહી કરવામાં આવી હતી કે કેટલીક જગ્યાએ આ રીતે માવઠું જે છે તે જોવા મળી શકે છે। એ જ સ્થિતિનું નિર્માણ ડાંગ અને વલસાડ ખાતે અત્યારે જોવા મળી રહ્યું છે। હવે આ સમગ્ર પરિસ્થિતિમાં કઈ કઈ જગ્યાએ વધુ વરસાદ વરસ્યો અને આ વરસાદને લીધે ખેડૂતો કેટલા ચિંતિત જોવા મળી રહ્યા છે, ભાવિની પાસેથી વધુ વિગતો મેળવી। ભાવિની, અંકિત, શિયાળાની શરૂઆત થઈ ગઈ છે, ઠંડીની શરૂઆત થઈ ગઈ છે। જો કે આ વખતે એવું કહેવાતું હતું કે ઠંડી સૌથી વધારે પડશે, જો કે હજુ તો શરૂઆત છે, પરંતુ વચ્ચે વરસાદ આવી ગયો છે। કમોસમી વરસાદની શરૂઆત થઈ છે। રાજ્યના કેટલાક એવી જગ્યાઓ છે, ભાગ છે, ત્યાં વરસાદ વરસ્યો છે। ખાસ કરીને હિલ સ્ટેશન સાપુતારા પ્રવાસન સ્થળ છે, ત્યાં વરસાદ વરસી રહ્યો છે। તો બીજી બાજુ વલસાડના ધરમપુરના ગામડાઓ છે, ત્યાં વરસાદ વરસ્યો છે। જો કે ભારે વરસાદને કારણે રસ્તા પર જાણે કે ચોમાસા જેવો માહોલ હોય તેવું આ વખતે જોવા મળ્યું છે। રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા। તો બીજી બાજુ સૌથી વધારે ચિંતા છે ખેડૂતોમાં છે, કારણ કે કમોસમી વરસાદ અત્યારે વરસ્યો છે। ખેડૂતોનો પાક નિષ્ફળ જાય તેવી ભીતિ છે। જી ભાવિની, આભાર સમગ્ર માહિતી